હાઈતમ તો કેતી આપણી હંધેની આવે કે મોડી આવે ને આ જટી કે આપણે હાઈતમ મહાદેવ જય મુરલીધર. આજે શું છે ખબર? આજે છે એશિયાઈ સિંહોનું એશિયાઈ લાયન ડે છે. આજે લાયન ડે એટલે સિંહ બચાવો દિવસ છે આજે. એટલે વધુ પડતા સિંહ આપણે ક્યાં જોવા મળે? આપણે સાસણમાં અને કે જુનાગઢમાં હજી છે. સિંહની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ. વધુ પડતા છે ને સિંહ આફ્રિકામાં બહુ છે. પથારી ફેરવે. આજે છે લાયન ડે, વિશ્વ લાયન ડે. એટલે આપણે એવું પ્રતિજ્ઞા લઈએ કે આપણે છે ને સિંહોનું રક્ષણ કરશું, સિંહને બચાવશું, કોઈ એવી હરિયું નહીં કરી કે આપણે સિંહ આગળ. કારણ કે એ તો નીકળતા હોય, અમુક નીકળી જાય. અમારે ઘણી ફેરી નીકળી આવે તો કોઈને કોઈ વસ્તુ રંજાઈ ન કરે. અને રંજાઈ કરતા હોય તે વાળામાં હોય, ઢોર બાંધ્યા હોય કે ભાસડા એને કરતા હોય, માણાને રંજાઈ નથી કરતા. એટલે એવી રીતે છે ને લાયન ડે સાથે સ્કૂલોમાં બધે ઉજવે છે. છોકરા બધું જોતા મોરા પહેરીને બધું કહે કે સિંહ બચાવો. વિશ્વ સિંહ લાયન ડે છે. નાની જોઈ ખબર પડી એમ, ખબર ન હોય આવી રીતનું છે. કામ દોનું ઘરે એવું કામ હાલે. વોશિંગ મશીન હાલતું હતું, ધોવાઈ ગયા છે કપડા. ટકટકાટી અવાજ ચાલુ છે. પક્ષી નાખી દીધું છે જમવાનું. હિસકે છે આજ કાંક ગાવાનું કેવું કે સારી ખ્યાલ નથી. સિંહ યાદ આવ્યું ને ખબર પડી કે છે ને વિશ્વ લાયન ડે છે, સિંહ બચાવો દિવસ. નહીં ગયેલો અમારો તો બપોરનું ટાણું થઈ ગયું અને બેઠા છીએ અમે. આજ તડકો મસ્તીનો નીકળે છે પાછું વહી જાય છે. તો એવું લાગે છે કે હવે બરાબર છે. ચાલી તમને બતાવું મેળવી પર જઈને વાતાવરણ કેવું થઈ ગયું, મસ્તીનું વાતાવરણ. હા બરાબર જોઈએ છીએ. અમારે આ કરારું વાળામાં બેઠા હતા ને એ કે અમારે 8 દિવસ વરસાદ જોયો. તમારે જોતો તો અમારે જોતો જ નથી હજી. એ પછી દે બધી મોટો હિસ્કો છે. તઈ જ આપણે વાડીમાં કરા છે. કરારું ને પાણી બધા અમારે ખારામાં આવે, નીતારું હોય. જો વાતાવરણ જો મસ્તી એક નંબર બેઠે થઈ કાંઈ ન ઘટે. તડકો હે મસ્ત. સોલા છે ને અમારે વરસાદનું બહુ ધોવાનું, કાયમ માટે ધોવાનું. ઉનાળામાં સફાઈ કરવી પડતી, હમણાં કાયમ ધોવાઈ જાય છે. અટાણે દાદા થઈ ગયા સોલાર. નકર આપણે નીકળ તો એ ગામમાં બે હતા. અટાણે અહીંયા છે, એની આગળ છે. ગામમાં જ ઘણા થઈ ગયા સોલાર અમારે. હવે સોલાર બહુ ઓછા હતા. મને એટલે નાખવા માંડ્યા. મારા ગામનું થઈ ગયું 1 વર્ષ થઈ ગયું સોલારનું. કોઈ બિલ જ નથી ભર્યું. જે બી ઓફિસે આપણે જવાનું બંધ. આમાં એને લેવાનું પૈસા, આપણે બિલ નહીં ભરવાનું. આ બધું વાપરતા 0 બિલ જ આવે. આમાં પૈસા તમે માં જ આવે ટાઈમ નથી. ઘરેથી કે મેં બિલ ભર્યું નથી. અને રૂપિયા છે ને વસૂલ છે. મારે આ કીધું લાખ રૂપિયામાં. અટાણે તો 60% સબસિડી છે, તો એ 40% હતી. એટલે અટાણે થાય છે 85. અમારે તો એક પેટીનું પૂછ્યું હતું, ઘરેથી થઈ ગયું. અને આવું મજા છે. હવે એસી નાખશું ને એટલે કાંઈ ઉપાડી બનાવી આગળ આવી જવાના છે. દાણા નાખે છે. કબૂતર આવતા નથી. દાણા તો નાખેલા છે.
ફ્રેન્ડ છે ને આપણે આજે જાણીએ કે આપણે બે હાઈતમ શું કામ આવે અને આને કણબીની હાઈતમ કહે છે. કણબીની હાઈતમ શું કામ કહે છે ને એ મારી મમ્મીને પૂછી એ કંઈક કહેતા હતા. અમે પૂછી તો કણબી હાઈતમ શું કામ કહે આને, તો હવે પૂછી મમ્મી આને કણબીની હાઈતમ શું કામ કહે મમ્મી? કણબી થાય તો હું કામ કે જો પેલા છે ને ડોહા બહુ ઢોકળા બહુ હતા ડોહલા. હા તો ઈ કે ઓલી હાઈ તમને કોનરતી આવતી કે આપણે કેદી કે કરી હતી કણબીન ડોહીમાં કે હાલો ને કે આપણે થેપલા કરીએ આ હાઈ તમે પારી હતી કે હું અંધાઈ ભેગા બે થેપલા ખાઈ તે એમને ગઈ 10 વખત નું આયલું આવે કણબીન હાઈ તો ઈ કે ઓલી હાઈ તો મોડી આવતા આમાં થેપલા કરે ને કે ટાટું ખાઈ એક દી એટલે કણબી ઉતામરા થઈ ગયા એમ ડોહીમાં ઉતામરા થઈ ડોહીમાં ઉતામરા થઈ ગયા કે ઓલી હાઈ તમ તો કેતી આપણી હંધાઈ આવે કે મોડી આવે ને હા આ જટી કે આપણે હાઈ તમ કરી જટ થેપલા ખાઈ આમાં એ કાયદેસરનું આવી રીતે રાંધતા છે ને હાઈતમની ગોળે મોટી યા હાઈ તમની ઘોડે જા થેપલા બધું કરે ટાટી હાઈ તમ કરે એમ કે પટેલિયું ગામ હોય ને એને ત્યાં બાઈ સુલા ઠારે નંદી તઈ સુલા નટણ ગેસ છે તઈ સુલા ઠારતા નંદી કરતા આપણે આપણા એકલો યુ ગામ હોય એમાં વળી અમુક કરતા હોય ને અમુક ન કરતા હોય. આપણે તો પારી છે ને અટાણે આપણે હવે તો અંદાજ આ યુગમાં મીંડા પારવા નકર આપણે અહીંયા કોઈ પારતા નહીં હાઈતમ રે એમ કે સાંજે રોટલા ભડ નાખે ને કે હવાર તો બાજર રોટલો સટાણી ખાંડીને બપોરે કે ખાઈ ગયા ટાટું એટલે કણબી હાઈતમ કહેવાય. એટલે કણબી કણબી બધાની મોર થઈ જાય. અમે બધી રીતે મોર જ હોય, બધે કામમાં બધે કામમાં મોર, વાવેતરમાં મોર, બધી રીતે મોર જ હોય કણબી. બધે મોરે આવી રીતનું છે કણબી છે ને પટેલને તમે કામમાં કોઈ દી ન પૂગો. અમારી બાજુમાં ખેતર છે ને અમને ખબર છે તમે ગમે એટલી ઝડપ કરો ને એને કામમાં પૂગો જ નહીં. પણ એનો એક નિયમ 4:30 કે 5 થઈ જાય એટલે ઘરે વહી જાય. 5 વાગે અહીંથી ઘરે વહી જ જાય. ગમે એવું કામ હોય ને મૂકી દે અને આખો દી કામ કર્યા રાખે અને એ 5 વાગે વહી જ જાય ને આપણે હોય તો 7:30 સુધી વાડીએ પડ્યા રહી. એમ નિયમ જ 5 થાય એટલે વાડીએથી વહી જ જવાનું. એટલે આવી રીતનું તો હાઈતમનું મહત્વ. અને વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.